નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સુધીર ગામવા। આજે આપણે ધોરણ 12 ફિઝિક્સમાં બોર્ડની પરીક્ષામાં જે ક્વેશ્ચન પેપર પૂછાય છે એ ક્વેશ્ચન પેપરમાં ક્વેશ્ચન કઈ રીતે પૂછેલો છે અને ક્વેશ્ચનમાં પૂછ્યું છે એમાં કઈ રીતે અને કેટલું લખવું એ વિશે આપણે ચર્ચા કરીશું। અહીં બે વસ્તુ છે। આ જે છે એ એક ક્વેશ્ચન પેપર છે જે માર્ચ 2017નું ક્વેશ્ચન પેપર છે અને અહીંયા બાજુમાં એક કી છે જે બોર્ડ દ્વારા આપવામાં આવેલી માર્ચ 2017ની કી છે। આ કી જે છે એ પેપર ચેક કરતી વખતે આપવામાં આવતી હોય છે। આ કી પ્રમાણે પેપર ચેક કરવામાં આવતું હોય છે। તો કીમાં કઈ રીતે એ લોકોએ સૂચનો આપ્યા છે, કયા ક્વેશ્ચનમાં કેટલું લખવું અને ક્યાં સુધીનું લખાણ લખવામાં આવે તો કેટલા માર્ક્સ મૂકવા એની સૂચનાઓ આપવામાં આવતી હોય છે। અહીં સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો આ સૂચનાઓ છે, કઈ રીતે આન્સર શીટ ચેક કઈ રીતે થાય છે એની સૂચનાઓ આપી છે। અહીંથી આપણે વાત કરીએ વિભાગ એ, તો સૌપ્રથમ પાર્ટ બીમાં આ જે ક્વેશ્ચન પેપર છે, ક્વેશ્ચન પેપરમાં હું પાર્ટ બીમાં જાઉં છું। આ પાર્ટ બીમાં સૌ પ્રથમ વાત કરીએ તો પાર્ટ બી ની અંદર ક્વેશ્ચન છે એડી પ્રવાહના ઉપયોગો। તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, એડી પ્રવાહના 4 ઉપયોગો જણાવે વિદ્યાર્થી। પેજ નંબર જે ટેક્સ્ટ બુકના આપેલા છે, દરેક ઉપયોગનો 0.5 માર્ક્સ આપવાના છે અને માત્ર નામ સમજૂતી જરૂરી નથી, બોર્ડે જ કીધું છે। તો માત્ર નામ લખ્યા હોય તો પણ એમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે છે વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, તમે અહીંયા જોઈ શકો છો, એકબીજા સાથે સમાંતર જોડેલ L1 અને L2 ઇન્ડક્ટન્સ વાળા બે ગૂંચળાઓનો પરિણામી ઇન્ડક્ટન્સ શોધો। તો આ જે સમજૂતી આપે, અહીંથી Z આટલે સુધી લખે આ સૂત્ર સુધી તો 1 માર્ક્સ આપવો। ત્યાર પછી સમાંતર જોડાણનો સમતુલ્ય ઇમ્પિડન્સ એ આ વિધાન લખે તો અડધો માર્ક્સ એનો મળશે અને છેલ્લે આ સૂત્ર તારવે તો 1 માર્ક્સ પૂરેપૂરો મળે। એ રીતે ટોટલ 2 માર્ક્સ આપવામાં આવે છે। ત્યારબાદ અથવાનો એનો પ્રશ્ન છે, તમે અહીંયા જોઈ શકો છો, માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે વિદ્યુત પ્રવાહનું સૂત્ર મેળવો। તો આકૃતિ દોરે એનો અડધો માર્ક્સ છે, ઇમ્પિડન્સનું સૂત્ર લખે એનો અડધો માર્ક્સ છે, વાસ્તવિક પ્રવાહનું સૂત્ર લખે એનો અડધો માર્ક્સ છે અને છેલ્લી આકૃતિ જે દોરે, આલેખ દોરે એનો અડધો માર્ક્સ છે। આ રીતે 2 માર્ક્સ તમને મળતા હોય છે। તો આ 4 પોઈન્ટ લખેલા હોય તો તમને પૂરેપૂરા 2 માર્ક્સ મળી જતા હોય છે। તો તમારે વધારાનું જાજુ બધું લખવાની જરૂર રહેતી નથી। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે વ્યવસ્થિત તૈયારી કરી શકો, કયા પ્રશ્નમાં કેટલું લખવું એના તમે આઈડિયા આવી શકે છે। ત્યાર પછી વાત કરીએ, અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગોની કોઈ પણ 4 લાક્ષણિકતા આપો। તો કોઈ પણ 4 લાક્ષણિકતાઓ લખે તો એક લાક્ષણિકતાનો અડધો માર્ક્સ હોય છે। એની સમજૂતી જરૂરી નથી, ફક્ત લાક્ષણિકતા લખવાની છે, સમજૂતીની જરૂર નથી। એ પેજ નંબર આપ્યા છે। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, તમે અહીંયા જોઈ શકો છો, વ્યતિકરણ અને વિવર્તન ભાત માટેની સરખામણીના 2 મુદ્દા લખો। ઘણી વખત વિદ્યાર્થીઓ 4, 5 મુદ્દા લખી નાખતા હોય છે અને છેલ્લે સમય ઘટતો હોય છે। તો વ્યતિકરણના 2 મુદ્દા દરેકના 0.5 માર્ક્સ અને વિવર્તનના 2 મુદ્દા દરેકના 0.5 માર્ક્સ, આ રીતે માર્કિંગ જે છે એ થાય છે। અહીંયા તમે જોઈ શકો છો રુથરફોર્ડ પરમાણુ મોડેલની ખામીઓ, એ ખામીઓ જે છે એ જણાવે અને એ ખામીઓમાં યોગ્ય સમજૂતી આપે તો 2 માર્ક્સ આપવાના જ છે અને આકૃતિ જરૂરી નથી। રુથરફોર્ડના પરમાણુ મોડેલમાં અહીંયા એ લોકોએ કીધું છે કે આકૃતિ જરૂરી નથી। ત્યારબાદ વાત કરીએ, રેડિયો એક્ટિવ તત્વનો સરેરાશ જીવનકાળ એટલે શું? તો સરેરાશ જીવનકાળની વ્યાખ્યા આપવાની છે, અડધો માર્ક્સ અહીંથી અહીંયા સુધી, અહીંયા અડધો માર્ક્સ, આ રીતે τ = 1/λ તારવે તો અડધો માર્ક્સ મળે છે। આ રીતે માર્ક્સ વિભાગ એમાં થાય છે। ત્યાર પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 7ની। તો ક્વેશ્ચન નંબર 7માં તમે અહીંયા જોઈ શકો છો, પીએન જંકશન ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા મેળવવા માટેનો વિદ્યુત પરિપથ દોરવો અને સમજાવો। તો અહીંયા તમારે વિદ્યુત પરિપથ દોરવાનો છે। દરેક પ્રશ્નમાં આકૃતિ વ્યવસ્થિત સાચી દોરવી પડશે, સાઇન સાથે આકૃતિ જરૂરી છે। અહીંયા આકૃતિ બી જે છે એ જરૂરી નથી પણ પરિપથની આકૃતિ જરૂરી છે। ત્યારબાદ ફોરવર્ડ બાયસની લાક્ષણિકતાનો જે ગ્રાફ જે છે પ્રથમ ચરણવાળો, એ પ્રથમ ચરણવાળા ગ્રાફના અડધો માર્ક્સ છે।
ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો એક દાખલો છે. દાખલામાં E = AC/λ સૂત્ર મૂકે તો અડધો માર્ક્સ આપવો, અને જૂલ અથવા ઇલેક્ટ્રોન વોલ્ટ ગમે જવાબ મેળવે તો 1 માર્ક્સ આપવો. ત્યારબાદ આ શરત લખેલી હોય તો જ પાછળનો અડધો માર્ક્સ આપવો. આ રીતે ક્વેશ્ચન પ્રમાણે સંપૂર્ણ તમારે તૈયારી કરવાની રહેશે. ત્યારબાદ વાત કરીએ અહીંયા વિભાગ બી. વિભાગ બી માં અહીંયા 9મો દાખલો જે છે, 9મો પ્રશ્ન, એમાં અન્યોન્ય પ્રેરણમાં એક રીતથી ખાલી અન્યોન્ય પ્રેરણ કર્યું તો પણ 3 માર્ક્સ મળી જશે. B1 નું સૂત્ર લખ્યું 1 માર્ક્સ, પ્રવાહનું સૂત્ર લખ્યું 1 માર્ક્સ, અન્યોન્ય પ્રેરણનું સૂત્ર લખ્યું 1 માર્ક્સ. આ રીતે 3 માર્ક્સ આપવામાં આવે છે. પણ બીજી વખત ફરીથી તમારે M12 માટે ફાઇન્ડ કર્યું હોય તો M21 માટે જરૂરી નથી. ત્યાર પછી અહીંયા એક પ્રવાહનું સૂત્ર, RMS સૂત્ર શોધવા માટેનું એક દાખલો આપેલો છે, સાબિત કરવાનો. આ દાખલો જે છે એમાં આટલે સુધી સમીકરણ લખે તો 1.5 માર્ક્સ, અને છેલ્લે RMS સૂત્ર તારવીએ તો 1.5 માર્ક્સ. આ રીતે કુલ 3 માર્ક્સ આપવાના છે. આમાં સંકલન જરૂરી નથી. સંકલનની રીતે જવાબ મેળવે તો પણ ગુણ તો આપવાના છે, પણ સંકલન કરવું ફરજિયાત નથી. ત્યાર પછી વાત કરીએ આપણે પ્રશ્ન 11માં. અહીંયા તમે જોઈ શકો છો નિકોલ પ્રિઝમની રચના આકૃતિ દોરે સમજાવે. નિકોલ પ્રિઝમની આકૃતિ દોરે તો અને સમજૂતી આપે તો 1 માર્ક્સ અને 2 માર્ક્સ. આકૃતિના ફક્ત 1 માર્ક્સ છે અને સમજૂતીના 2 માર્ક્સ છે. એટલે ટોટલ પાછો અહીંયા તમે જોઈ શકો છો ઘણા વિદ્યાર્થીઓ અહીંયા કેનેડા બાર્મ્સ અને એનો વક્રી ભવનાંક જે છે લખતા નથી. તો વક્રી ભવનાંક જરૂરી છે તો જ માર્ક્સ મળશે. 3 માર્ક્સ પૂરા, નહીતર માર્ક્સ કપાઈ જશે. અને ત્યાર પછીનો પ્રશ્ન તમે જોઈ શકો છો કે અહીંયા એના અથવામાં એક પ્રશ્ન પૂછ્યો છે, એક ઉદાહરણ છે. આ જે માલસના નિયમ અનુસાર એનો નિયમ મૂકે તો અડધો માર્ક્સ. ત્યાર પછી ગુણોત્તર તો અડધો માર્ક્સ. આઈ ચલે છે, કંપવિસ્તાર, સ્ક્વેર અડધો માર્ક્સ. આ રીતે જવાબ મેળવે તો ટોટલ 3 માર્ક્સ છે એ આપવામાં આવે છે. હવે ક્વેશ્ચન નંબર 12ની વાત કરીએ. બોહર પરમાણુ મોડેલની મદદથી ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર તારવું. આ કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર તારવવા માટે આકૃતિ દોરે અડધો માર્ક્સ, આકૃતિની સમજૂતી આપે એનો અડધો માર્ક્સ, પછી આ બોહરનો અધિતર્ક લખે અડધો માર્ક્સ, આ n બરાબર 1 2 3 શરત લખે તો જ અડધો માર્ક્સ મળશે અહીંયા, અને ત્રિજ્યાનું છેલ્લે સૂત્ર મેળવે 1 માર્ક્સ એનો. આ રીતે ટોટલ 3 માર્ક્સ થાય છે. અહીંયા r ચલે છે n² અને r ચલે છે n²/z². છેલ્લે લખવું જરૂરી નથી, ન લખ્યું હોય તો પણ ચાલે. ત્યારબાદ વાત કરીએ પ્રશ્ન 13. રેડિયો એક્ટિવ વિકિરણો જે છે એના ગુણધર્મો. તો આલ્ફા, બીટા, ગેમાના ગુણધર્મો દરેકના 1 માર્ક્સ છે એ આપવામાં આવે છે. 14મા પ્રશ્નની વાત કરીએ તો અર્ધ તરંગ રેક્ટિફાયરનો વિદ્યુત પરિપથ દોરો અને તેનું કાર્ય સમજાવો. તો અહીંયા અર્ધ તરંગ રેક્ટિફાયરની વ્યાખ્યા આપવાની અડધો માર્ક્સ છે, આકૃતિ દોરવાના અડધો માર્ક્સ છે. આ જે આકૃતિ છે એમાં આ જરૂરી છે, આ સાઇન, આ પરિપથમાં વેવફોર્મ જે ટ્રાન્સફોર્મર છે એના ઇનપુટ અને આઉટપુટમાં જે વેવફોર્મ ઉલટાઈ જાય છે એ જરૂરી છે. જો આ દોરેલું નહીં હોય તો અડધો માર્ક્સ જે છે એ કપાઈ જશે. ત્યારબાદ સમજૂતીનો 1.5 માર્ક્સ છે, અને આકૃતિ બી જે છે ટેક્સ્ટ બુકની અંદર એનો અડધો માર્ક્સ છે. હવે વાત કરીએ વિભાગ સીની. વિભાગ સી જે છે એમાં દરેક પ્રશ્નના 4 માર્ક્સ છે. દરેક પ્રશ્નના 4 માર્ક્સ છે. એમાં અહીંયા ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત લખો, આકૃતિ, તેની રચના, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન, ટ્રાન્સફોર્મરની સમજૂતી. તો દરેકનો માર્કિંગ જે છે આ રીતે કરેલું છે. સિદ્ધાંતનો અડધો માર્ક્સ, આકૃતિનો માર્ક્સ, ત્યારબાદ પરિપથની સંજ્ઞા, રચનાનું વર્ણન, ES અને EP નો ગુણોત્તર મેળવવો, અને છેલ્લે આ સૂચના લખેલી હોય તો એનો અડધો માર્ક્સ તમે અહીંયા જોઈ શકો છો. એ જ રીતે એનો અથવાનો જે પ્રશ્ન છે એ દાખલો છે ઉદાહરણ 1, પેજ નંબર 46 ઉપરનું, એનું માર્કિંગ આ રીતે છે. 16મો પ્રશ્ન છે ફ્રોનહોફર વિવર્તનનો પ્રથમ અધિકતમની આકૃતિ સહ સમજૂતી, મધ્યસ્થ અધિકતમ માટેની શરત. એ આ રીતે એનું માર્કિંગ કરેલું છે, તમે અહીં જોઈ શકો છો. પરીક્ષામાં તમે સૌ પ્રથમ વિભાગ સી લખવાની ટેવ પાડવાની, ત્યારબાદ વિભાગ બી અને ત્યારબાદ વિભાગ એ લખવાથી થોડોક સમયમાં જે છે એ ફાયદો થશે.
કેમ કે વિભાગ એમાં જરૂરિયાત કરતાં વધુ લખી નાખતા હોય છે અને છેલ્લે સમય જે છે એ ઘટતો હોય છે, એટલે લોસ જે છે એ વધુ જતો હોય છે. તો આ રીતે તમે પરીક્ષામાં પેપર લખી શકશો.